નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભાવ વધારો કેવી રીતે થાય છે, પછી ગ્રાહકોમાં જાગૃતિ કેવી રીતે લાવવી જોઈએ એના વિશે અભ્યાસ કરીશું. એમાં જોઈએ તો ભારતની ઘણી આર્થિક અને સામાજિક સમસ્યાઓ પૈકી એક સમસ્યા એ ભાવવૃદ્ધિ છે. અર્થતંત્રમાં તમામ ક્ષેત્રે ભાવોમાં સતત એકધારો ઊંચા દરે થતા વધારાને ફુગાવારૂપી ભાવ વધારો કહેવામાં આવે છે, જે એક સમસ્યારૂપ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભાવવૃદ્ધિના કારણો કયા કયા છે એના વિશે જોઈશું કે ભાવવૃદ્ધિના કારણોમાં મુખ્ય 8 કારણો વિશે આપણે આજે અભ્યાસ કરીશું. એમાં આપણે સૌપ્રથમ નાણાં પુરવઠામાં વધારો. એમાં જોઈએ તો અર્થતંત્રમાં જે નાણાં પુરવઠામાં 3 રીતે વધારો થાય છે. ખાદ્ય પુરવણી દ્વારા, એટલે કે નવા નાણાંના સર્જન દ્વારા. નાણાંના ચલણ વેગમાં વધારો, એટલે કે બજારમાં નાણાંની લેવડ દેવડ વધે. અને ત્રીજું છે શાખ વિસ્તરણની નીતિ દ્વારા ધિરાણ પરના વ્યાજના દર ઘટાડીને. તો આપણે નાણાંના પુરવઠામાં જે વધારો થાય છે એના વિશે જોયું. હવે આપણે આગળ જોઈએ તો બીજું કારણ છે કે વસ્તી વધારો. વસ્તી વધારાના કારણે પણ ભાવવૃદ્ધિ થાય છે. ભારતના દરેક સરેરાશ 1.9% દરે વસ્તી શું થાય છે? વધે છે. ભારતની કુલ વસ્તી 2011માં 121 કરોડ નોંધાઈ હતી અને 2001થી દેશની કુલ વસ્તીમાં થયેલો ઝડપી વધારો ચીજવસ્તુઓ કે સેવાઓની જે માંગમાં વધારો કરી માંગ પુરવઠાની સ્થિતિનું અસંતુલન વધારે છે. આમ વસ્તુની અછત સર્જાતા શું થાય છે? ભાવ વધારો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વસ્તી વધારો જોયું. હવે આપણે ત્રીજું કારણ જોઈશું કે નિકાસમાં વધારો. નિકાસમાં વધારામાં જોઈએ તો દેશની બજારમાં વિદેશી બજારમાં દેશની પેદાશોની માંગમાં શું થાય છે? વધારો. એના લીધે સરકાર દ્વારા નિકાસ વધારવાના જે પ્રોત્સાહક પગલાંને કારણે નિકાસની જે ચીજવસ્તુઓની સ્થાનિક કે આંતરિક બજારમાં ઉપલબ્ધતા શું થાય છે? ઘટે છે અને અછત સર્જાય છે. આમ માંગ સામે પુરવઠો કેવો પડે છે? ટૂંકો પડે છે અને ભાવમાં વધારો થાય છે. આગળ જોઈએ તો જે કાચો માલ છે એ કાચા માલની પ્રાપ્તિ. કાચા માલની અછત વર્તાતા અને તેની કિંમત વધે, તેથી વસ્તુનું ઉત્પાદન ખર્ચ શું થાય છે? વધે છે. અંતે વસ્તુની કિંમત વધે છે અને બીજી બાજુ ઉત્પાદિત વસ્તુના ગ્રાહકો કે કામદારો કે પ્રજા છે. આમ તેઓ ખરીદ શક્તિ ઘટતા વેતન વધારાની માંગણી કરે અને તે સંતોષવામાં આવતા ફરીથી વસ્તુના ઉત્પાદનમાં શું થાય છે? વધારો થાય છે અને ફરી ભાવવૃદ્ધિમાં પરિણમે છે. આમ હવે આપણે જોઈશું કે પાંચમું કારણ જે બિન નોંધાયેલું જે નાણું છે, એટલે આપણે શું કહીશું? કાળું નાણું. એ પણ એક ભાવવૃદ્ધિના કારણોમાં મહત્વનું છે. સરકારને ચૂકવવા પાત્ર થતા કરવેરામાંથી બચવા કેટલાક આર્થિક વ્યવહારોને હિસાબી ચોપડે નોંધવામાં આવતા નથી. કેટલાક લોકો પોતાની ઊંચી આવક કે વધારાની આવક શું કરે છે? છુપાવે છે. આમ હિસાબી ચોપડે નહીં નોંધાયેલ અને જેના પર કરવેરો ચૂકવ્યો નથી તેવી બિનહિસાબી આવકને આપણે શું કહેશું? કાળું નાણું. આગળ જોઈએ તો સરકાર દ્વારા ભાવ વધારો. ભાવવૃદ્ધિના કારણોમાં એક મહત્વનું કારણ કયું છે? સરકાર દ્વારા પણ ભાવ વધારો થઈ શકે છે. સરકારે વખતો વખત વહીવટી આદેશ બહાર પાડીને પેટ્રોલિયમ પેદાશો, રાસાયણિક ખાતરો વગેરે કૃષિ પાકોના ટેકાના ભાવો વધારે અને ખાદ્ય પુરવણી દ્વારા નાણાંનો પુરવઠો વધે છે, જેના કારણે પણ શું થાય છે? ભાવ વધારો થાય છે. આગળ જોઈએ તો કુદરતી પરિબળ. જે ભાવ વૃદ્ધિના કારણોમાં કુદરતી પરિબળ, એમાં જોઈએ તો અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, રોગચાળો જેવી કુદરતી આફતોના કારણે પણ અને યુદ્ધ, તોફાન, આંદોલન, હડતાલ
ઔદ્યોગિક અશાંતિના કારણોસર પણ તાળાબંધી જેવા માનવીય પરિબળોના કારણે ઉત્પાદન શું થાય છે? ઘટે છે. તેથી પુરવઠા પર વિપરીત અસર પડે છે અને પુરવઠો ઘટતા તેની સામે નાણાંનું પ્રમાણ સ્થિર રહેવાથી ચીજવસ્તુની માંગના દબાણથી ભાવ સપાટીમાં શું થાય છે? વધારો થાય છે. હવે આપણે છેલ્લું જોઈશું જે કારણ છે દાણચોરી અને સંગ્રહખોરી, કાળા બજાર. કેટલીક વખતે આયાત જકાતના ઊંચા દરોને કારણે તેમજ અમુક ચીજોની આયાતો પર નિયંત્રણ કે નિકાસના પ્રતિબંધના લીધે જકાત ચોરી કરવાનો ઈરાદે ચોરી છુપીથી કરવેરા નહીં ભરીને વિદેશી માલસામાન દેશમાં ઠલવાય છે, જેને આપણે શું કહેશું? દાણચોરી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ભાવવૃદ્ધિના કારણો છે એ કારણો વિશે જોયું. હવે આપણે જે આ ભાવ વૃદ્ધિ છે એના કારણો જોયું. હવે જોઈશું કે ભાવ નિયંત્રણ શા માટે? ભાવ નિયંત્રણ આપણે શા માટે કરી શકીએ એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું કે ભાવ નિયંત્રણ શા માટે. એમાં જોઈએ તો જે ભાવ વધારાથી નફામાં વધારો થાય છે. શું થાય છે? નફામાં વધારો થાય છે. આવકમાં વધારો થાય છે. ખરીદ શક્તિમાં શું થાય છે? વધારો થાય છે. અને ચીજવસ્તુઓની માંગમાં વધારો થાય છે. આમ વસ્તુના ભાવમાં વધારો અને વિષચક્ર સતત ચાલ્યા જ કરે છે. આમ ગરીબો અને મધ્યમ વર્ગનું જીવવું દુષ્કર બની જાય છે. આગળ જોઈએ તો જે બીજા નંબર પર ભાવ વધારાથી બચત અને મૂડી સર્જનમાં દરમાં ઘટાડો થાય છે અને જરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદન શું થાય છે? ઘટે છે. ધંધા, ઉદ્યોગો અને રોજગાર શું થાય છે? અટકી જાય છે. હવે આપણે જોઈશું કે ત્રીજું, એમાં જોઈએ તો વિદેશી મૂડીરોકાણ ઘટે છે. આયાતી વસ્તુઓમાં વધારો થતાં હુંડિયામણ ખર્ચાય છે, જે નવી સમસ્યા સર્જે છે. આગળ જોઈએ તો ચોથા નંબર પર જે આવશ્યક ચીજવસ્તુઓનું ઉત્પાદન શું થાય છે? ઘટે છે. અછત સર્જાય છે અને પ્રજાનું જીવન ધોરણ શું થાય છે? કથળે છે. આગળ જોઈએ તો પાંચમું, દેશમાં ચીજવસ્તુઓનું ઉત્પાદન અને ખર્ચ વધતા તે મોંઘી થતાં દેશની નિકાસી વસ્તુઓના ભાવ વધતા અને પ્રમાણમાં આયાતી વસ્તુઓ બજારમાં સસ્તી હોવાના કારણે દેશની નિકાસમાં ઘટાડો થતાં અને આયાતો વધતા હુંડિયામણની સમતુલા શું થાય છે? ખોરવાઈ જાય છે. છેલ્લું જોઈએ તો જે ભાવ વધારાથી ગરીબ કે મધ્યમ વર્ગનું જીવન ધોરણ શું થાય છે? કથળે છે. જરૂરિયાતો પૂરી કરવા ચોરી, લૂંટફાટ, હત્યા, ગુનાખોરી, સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી, કાળા બજાર, ભ્રષ્ટાચાર, આપઘાત જેવી અનૈતિક પ્રવૃત્તિઓ સમાજમાં શું થાય છે? વધે છે. શેના કારણે? ગરીબી અને મધ્યમ વર્ગનું જીવન ધોરણ કથળે છે એના માટે. આમ ફુગાવારૂપી ભાવ વધારો અર્થતંત્ર માટે બાધારૂપ નીવડે છે. તેથી જ તો ભાવ વૃદ્ધિને નિયંત્રણમાં લેવાની આપણી ખૂબ જ જરૂરિયાત છે. હવે આપણે આગળ જોઈએ તો જે ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયો. એમાં જોઈએ તો ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયોમાં નાણાકીય પગલાઓ એ મહત્ત્વના છે. એમાં આપણે 4 ઉપાયો જોઈશું. એમાં જોઈએ તો સૌપ્રથમ આપણે જોઈશું કે નાણાકીય પગલાં. એ નાણાકીય પગલાં વિશે જોઈએ તો એમાં જે ભારતની મધ્યસ્થ બેંક અર્થતંત્રમાંથી નાણાંનો પુરવઠો ઘટાડી દે છે. તેથી લોકોની વપરાશી વસ્તુઓ પાછળ થતાં અને નાણાં ખર્ચવાની વૃત્તિ પર શું થાય છે? અંકુશ આવે છે. જે આપણે જોઈએ છીએ એ નાણાકીય પગલાં છે. એમાં જ આપણે બીજો ટોપિક જોઈએ તો મધ્યસ્થ બેંક દ્વારા જે ધિરાણ નીતિ દ્વારા વ્યાજના દર ઊંચા કરે છે. તેથી લોન કે ધિરાણનું મોંઘું બનતા બિનજરૂરી મૂડીરોકાણ કે સટ્ટાકીય રોકાણ શું થાય છે? અટકે છે. આગળ જોઈએ તો જે બેંક
બેંક દરમાં વધારો થતાં વ્યાપારી બેંકોએ ધિરાણ દર વધારવો પડે છે. તેથી જ તો ધિરાણનું પ્રમાણ શું થાય છે? ઘટે છે. આમ આગળ બેંકોની રોકડ અનામતના પ્રમાણમાં વધારો થતાં વ્યાપારી બેંકોની શાખા પર શું થાય છે? નિયંત્રણ આવે છે. અને છેલ્લું જોઈએ તો જે ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું વેચાણ કરી વ્યાપારી બેંકોની અને પ્રજાની રોકડ અનામતમાં ઘટાડો કરે છે. તો આપણે જે આ નાણાકીય પગલાઓ છે એના વિશે જોયું. હવે આપણે જોઈશું કે રાજકોષીય પગલાં. બીજા નંબરનું આપણે ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયમાં આપણે જોઈશું રાજકોષીય પગલાં. એમાં જોઈએ તો જે રાજકોષીય નીતિ એટલે કે સરકારની જાહેર આવક ખર્ચ અંગેની નીતિ, કરવેરા વિષયક અને જાહેર ઋણની નીતિ. સરકાર પોતાના ખર્ચમાં શક્ય હોય ત્યાં સુધી ઘટાડો કરીને દેશના કુલ ખર્ચમાં ઘટાડો કરી નાણાંનો પુરવઠો ઘટાડે છે. અને જે યોજનાઓ પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ થતો હોય અને તાત્કાલિક ફાયદાકારક ન જણાય તો તેવી યોજનાઓને મુલતવી રાખે છે. આગળ જોઈએ તો જે જાહેર ઋણ નીતિ. જાહેર ઋણ નીતિમાં જોઈએ તો જાહેર ઋણ નીતિ અનુસાર સરકારે લોનો બહાર પાડીને કે ફરજિયાત બચત યોજના જેવી સ્કીમ લાવીને સમાજમાંથી થતા કુલ ખર્ચને મર્યાદિત કરવાનો પ્રયાસ કર્યો છે. હવે આપણે આગળ જોઈશું કે મૂડીરોકાણ પર અંકુશ. એમાં જોઈએ તો જે બિનજરૂરી છે એ બિનજરૂરી મોજશોખો અને વસ્તુઓ પાછળ મૂડીનું રોકાણ ઘટે તે માટે લાયસન્સ કે પરવાના પદ્ધતિ અમલમાં મૂકે છે. અને ઉત્પાદકીય સ્વરૂપમાં કૃષિ ઉદ્યોગોના ઉત્પાદનો વધે છે એવા મૂડીરોકાણને ઉત્તેજન આપે છે. આમ ઉત્પાદન શક્તિ વધે છે એવા પ્રોત્સાહક પગલાં લેવા જોઈએ. અને વ્યાજના દર વધારીને બચત વૃત્તિને ઉત્તેજન કરી મૂડી સર્જન વધે તેવા પ્રયત્નો કરવા પડે છે. હવે આપણે આગળ જોઈએ તો જે ભાવની નિયમન અને માપબંધી એના વિશે આપણે જોઈશું. એમાં જોઈએ તો ભાવ વધારાને અંકુશમાં રાખવાની વ્યૂહરચનાનું એક પગલું એટલે કે જાહેર વિતરણ પ્રણાલી, જે ભારતમાં 1977થી અમલમાં આવી હતી. જેમનો હેતુ સમાજમાં જે નિમ્ન આવક જૂથને અને ગરીબ રેખા નીચે જીવતા ગરીબો, BPL એટલે કે બિલો પોવર્ટી લાઇન, જે ગરીબ રેખા નીચે જીવે છે એમને ઓછી આવક ધરાવનારાઓને તે વર્ગને આવશ્યક ચીજ વસ્તુઓ વાજબી ભાવે અને વાજબી ભાવની દુકાનો દ્વારા ઉપલબ્ધ કરાવવાનું છે. આજે દેશમાં અંદાજે 4.92 લાખ વાજબી ભાવની દુકાનો છે. આમ દુકાનોમાં વેચાતી વસ્તુઓ ભાવ ખુલ્લા બજારની દુકાનોના ભાવની સરખામણીમાં કેવા હોય છે? ઓછા હોય છે. આમ કૃત્રિમ અછત, સંગ્રહખોરી અને જે કાળા બજાર, મનફાવે તેમ ભાવ વધારાની પરિસ્થિતિમાં ગરીબોના જીવન સ્તરને ટકાવી રાખવામાં આ જાહેર વિતરણ પ્રણાલી આશીર્વાદરૂપ બને છે. હવે આપણે જોઈએ તો આગળ ભાવ નિર્ધારિત તંત્ર વિશે. એમાં જોઈએ તો આપણે જે સંગ્રહખોરી અને સટ્ટાખોરીને ડામવા, આવશ્યક વસ્તુઓના ભાવને વાજબી સ્તર પર ટકાવી રાખવા માટે તથા સહેલાઈથી બજારમાં મળી રહે તે માટે સરકાર આવશ્યક ચીજવસ્તુઓના ભાવ નિર્ધારણનું કાર્ય કરે છે. એમાં જોઈએ તો જે સરકારે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજવસ્તુઓ માટે ધારો 1955માં અમલમાં મૂક્યો છે. જે વેપારી સરકાર દ્વારા નિર્ધારિત ભાવો મુજબ પોતાનો માલ સામાન નથી વેચતો તેની સામે આ ધારા હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરીને દંડ કરવામાં આવે છે.
આગળ જોઈએ તો જે ભાવવૃદ્ધિને નાથવા વેપારીઓના ગોદામમાં રાખેલા જે ચીજવસ્તુઓ જથ્થાનું નિયમન, ચેકિંગ, સ્ટોક પત્રકો, ભાવપત્રકો પ્રદર્શિત કરવા અંગે કાનૂની જોગવાઈઓ અને તેના ઉલ્લંઘન માટે પણ કડક પગલાઓ દ્વારા ભાવવૃદ્ધિને નાથવાના પ્રયાસો થઈ રહ્યા છે. આમ ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના આપણે કેટલાક ઉપાયો જોયા. હવે આપણે જોઈશું કે ગ્રાહક જાગૃતિ, જાગો ગ્રાહક જાગો. એમાં આપણે જોઈએ તો આજે દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે શું છે, ગ્રાહક છે. આપણે પણ કોઈ પણ વસ્તુ લેવા જઈએ છીએ દુકાને, તો આપણે પણ એક ગ્રાહક તરીકે એ વસ્તુનો લઈએ છીએ. બજારમાં સમાન લક્ષણોવાળી અને અનેક બ્રાન્ડની અસંખ્ય વસ્તુઓ મળતી હોય છે. વસ્તુની વિવિધતા અને વિકલ્પોવાળી અનેક ઉપયોગવાળી વસ્તુઓ અંગે અભણ અને અજાગૃત ગ્રાહકોને સંપૂર્ણ જ્ઞાન કે જાણકારી હોતી નથી. જે લોકો અભણ હોય છે, ભણેલા હોતા નથી, એ લોકોને તે વસ્તુ વિશે સંપૂર્ણ જ્ઞાન કે માહિતી હોતી નથી. ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે અનેક વચેટિયાઓ હોવાથી ગ્રાહકોનું વિવિધ રીતે શું થાય છે, શોષણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્રાહકનું વિવિધ પ્રકારે થતું શોષણ, ગ્રાહકનું શોષણ કઈ કઈ રીતે થાય છે એના વિશે અભ્યાસ કરીશું. એમાં જોઈએ તો જે ઉત્પાદકો અને જે વેપારીઓ છે એના દ્વારા ગ્રાહકોનું વિવિધ રીતે શું થાય છે, શોષણ થાય છે. આપણે જોઈએ તો જે ગ્રાહકને પેકિંગ ઉપર લખ્યા કરતાં ઓછું વજન આપીને હલકી અને ખામીયુક્ત નકલી વસ્તુઓ, માલ કે સેવાઓ પૂરી પાડીને પણ એમનું શોષણ કરે છે. એના પછી આપણે બીજા નંબર પર જોઈએ તો જે છાપેલી કિંમત હોય છે, એ છાપેલી કિંમત કરતાં વધુ કિંમત લે છે. એના કારણે પણ ગ્રાહકોનું શોષણ થાય છે. આમ ગ્રાહકના જે આરોગ્ય સામે જોખમ કે હાનિ થાય તેવી ભેળસેળવાળી વસ્તુ, એટલે કે કોઈક વસ્તુ હોય છે એમાં ભેળસેળવાળી વસ્તુઓ પણ એ લોકો આપે છે. અને કેટલીક સેવાઓ જેમાં કે વીજળી, બેંક, વીમો, ટેલિફોન એવી ખામીયુક્ત સેવાઓમાં બેદરકારી દાખવીને ગ્રાહક સાથે દુર્વ્યવહાર કે માનહાનિ પણ થાય તેવો વિક્રેતા કે વેપારીઓ દ્વારા વ્યવહાર થાય છે. આમ ગ્રાહકોનું અનેક પ્રકારે વિવિધ રીતે શોષણ થતું હોય છે. હવે આપણે જોઈએ તો જે ગ્રાહકો છે એ ગ્રાહકોના શોષણના કારણો, કયા કારણસર એમનું શોષણ થાય છે એના વિશે જોઈશું. એમાં ગ્રાહક પોતે જવાબદાર છે. મર્યાદિત માહિતી, મર્યાદિત પુરવઠો અને મર્યાદિત હરીફાઈ, આ 4 કારણો છે. એ 4 કારણોસર જે ગ્રાહકોનું શોષણ થાય છે. એમાં આપણે સૌપ્રથમ જોઈશું ગ્રાહક પોતે જવાબદાર છે. એમાં જોઈએ તો જે અજ્ઞાનતા અને જાગૃતિનો અભાવ, નિરક્ષરતા, સંગઠિત થઈને વિરોધ પ્રદર્શિત કરવાની વૃત્તિનો અભાવ, થયેલ નુકસાન કે શોષણ સામે કાનૂની રાહે લડત આપવાની તૈયારી અને વૃત્તિનો અભાવ, અને તે સંબંધિત યોગ્ય જાણકારીના અભાવે પણ વેપારીઓ, ઉત્પાદકો અને યોજકો દ્વારા ગ્રાહકોનું વિવિધ પ્રકારે શું કરે છે, શોષણ કરે છે. આપણે ગ્રાહક પોતે જ જવાબદાર છે શોષણના કારણ માટે એ જોયું. હવે આપણે બીજા નંબર પર જોઈશું કે મર્યાદિત માહિતી. મર્યાદિત માહિતીમાં જોઈએ તો મૂડીવાદી અર્થતંત્રમાં જે ઉપભોક્તાવાદી વિચારસરણી ધરાવતા જે નિર્માતાઓ છે, એ નિર્માતાઓમાં જે વિક્રેતાઓ કોઈ પણ ચીજવસ્તુઓ કે સેવાઓ ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન અને વેચાણ કરવા માટે સ્વતંત્ર છે. તેના ઉત્પાદનમાં માપદંડો, ભાવો અને ગુણવત્તા નિયમન અંગે કોઈ ખાસ નિયમો નથી, અને જ્યાં છે ત્યાં કડકપણે નિયમોનું પાલન થતું નથી. હવે આપણે આગળ જોઈએ તો જે મર્યાદિત પુરવઠો. મર્યાદિત પુરવઠો એ પણ એક ગ્રાહકના શોષણ માટેનું કારણ છે.
એમાં જોઈએ તો જ્યારે વસ્તુ કે સેવાઓની માંગની સામે પૂરતી માત્રામાં તેનો પુરવઠો નથી હોતો ત્યારે તે કૃત્રિમ અછત સર્જાય છે અને આમ વેપારી ઉત્પાદકો દ્વારા સંગ્રહખોરી અને સટ્ટાખોરી આચરીને કુદરતી આફતો જેવા પરિબળોથી અછત ઊભી થાય છે અને ગ્રાહક પાસેથી આવી પરિસ્થિતિમાં વધુ ભાવો મેળવીને ગેરલાભ ઉઠાવાય છે. હવે આપણે છેલ્લું જોઈશું તો મર્યાદિત હરીફાઈ. મર્યાદિત હરીફાઈમાં જોઈએ તો જ્યારે કોઈ એક જ ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ કોઈ વસ્તુ કે સેવાઓની જે ઉત્પાદનમાં અને વેચણીમાં પોતાનો એકાધિકાર ભોગવે છે ત્યારે ઉત્પાદકો આવી મર્યાદિત કે ઇજારાશાહીવાળી બજારમાં અન્ય વિકલ્પોના અભાવે ગ્રાહકનું વિવિધ પ્રકારે શું કરે છે? શોષણ કરે છે. તો આપણે ગ્રાહકના જે શોષણના કારણો છે 4 એ આપણે જોયા. હવે આપણે જોઈશું કે જે ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ગ્રાહક જાગૃતિ એના વિશે અભ્યાસ કરીશું. એમાં જોઈએ તો ગ્રાહકોના વિવિધ પ્રકારે થતા શોષણને અટકાવવા અને ગ્રાહકોના જે હક્કો અને હિતોનું રક્ષણ કરવા અને ગ્રાહકને શારીરિક, માનસિક, આર્થિક ક્ષેત્રે સુરક્ષા પ્રદાન કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. તો આપણે જોઈએ તો સૌપ્રથમવાર ભારતમાં જે ગ્રાહકના રક્ષણ માટે કૌટિલ્યના અર્થતંત્રમાં ઉદ્યોગો અને વેપારો દ્વારા કરાતા દુરાચાર અને શોષણનો ઉલ્લેખ છે. જેમાં જે તોલમાપ અને ભેળસેળ, બનાવટ જેવી ગુનાહિત વેપારી રીતરસમ બદલ દંડ કે શિક્ષા કરવાની જોગવાઈનો પણ ઉલ્લેખ જોવા મળે છે. હવે આપણે આગળ જોઈએ તો તમે ચિત્રમાં જોઈ શકો છો કે વિશ્વ ગ્રાહક દિનની ઉજવણી ક્યારે થાય છે? 15 માર્ચ. આમ 15 માર્ચ 1983ના રોજ જે ગ્રાહકો માટે 4 અધિકારો દર્શાવતું જાહેરનામું બહાર પડ્યું. તેથી તો વિશ્વના પ્રત્યેક વર્ષે જે 15 માર્ચ એ વિશ્વ ગ્રાહક દિન તરીકે ઉજવવામાં આવે છે અને તેમની ઉજવણી થાય છે. ત્યારબાદ જે સંયુક્ત રાષ્ટ્ર સંઘ એ તેમને 16મી એપ્રિલ 1985ની સભામાં યુનાઇટેડ નેશન્સ ગાઈડલાઇન્સ ફોર કન્ઝ્યુમર્સ પ્રોટેક્શનના ખરડાના ગ્રાહકોના મૂળભૂત 8 અધિકારોને ઘોષિત કર્યા. એ મુજબ વિશ્વના દેશોમાં અને પોતાના દેશમાં જે ગ્રાહકો માટે અધિકારો અને હિતોના રક્ષણ માટે અસરકારક કાનૂની માળખું ગોઠવવા ભલામણ કરી હતી. આમ આગળ જોઈએ તો જે ભારતીય સંસદ છે એ ભારતીય સંસદમાં અધિનિયમ 1986માં ઘડી કાઢ્યો. રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ જે રાષ્ટ્રપતિએ 24મી ડિસેમ્બર 1986ના રોજ સહી કરીને મંજૂરી આપી હતી. તેથી ભારતના જે પ્રત્યેક વર્ષે જે 24 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. આપણે આગળ જોયું એ વિશ્વમાં 15મી માર્ચ જ્યારે 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવાય છે. એવી જ રીતે આગળ જોઈએ તો જે ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા 18મી ફેબ્રુઆરી 1988ના રોજ ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમન 1988માં અમલમાં મૂક્યો. એ મુજબ ગ્રાહક સુરક્ષાની કાયદેસરની કાર્યવાહી રાજ્યમાં હાથ ધરવામાં આવી હતી. આમ ભારતમાં ગ્રાહક સુરક્ષા ધારા 1993 અને 2002માં કેટલાક મહત્વના સુધારાઓ અમલમાં આવ્યા હતા અને એ વર્ષે જ જૂના કાયદાઓમાં ફેરફાર કરવામાં આવ્યો અને સમય અનુસાર જરૂરિયાત ઊભી થતાં લાગણી પ્રજામાં જન્મી હતી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ તો જે ગ્રાહકોના અધિકારો છે એ ગ્રાહકોના જે અધિકારો અંગેના કાયદાઓ, ગ્રાહકોને જે અધિકારો મળેલા છે એ અંગે કેટલાક કાયદાઓ બનાવવામાં આવેલા છે. એ કાયદાઓ વિશે અભ્યાસ કરીએ તો એમાં જોઈએ તો ભારતમાં
સામાજિક આર્થિક કાયદાઓના ઇતિહાસમાં ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986માં એક સીમાચિહ્નરૂપ અને લોકો ઉપયોગી કાયદો છે, જે તમે આ ચિત્રમાં જોઈ શકો છો. ગ્રાહકોના અધિકારો તેમજ ગ્રાહકોના હિતોના રક્ષણ અર્થે ઘડવામાં આવેલો સૌથી વધારે પ્રગતિશીલ અને સર્વગ્રાહી કાયદો છે. એમાં આપણે સૌપ્રથમ જોઈશું તો ગ્રાહક સેવા સંબંધી એ કાયદો છે. ગ્રાહક સેવા સંબંધી એમાં જોઈએ તો જે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ચીજવસ્તુઓ કે માલ સેવાને પૈસા આપી અથવા તો અવેજીના બદલામાં ખરીદી કરે અથવા તો વસ્તુ કે સેવા આપવા બદલ કિંમત ચૂકવવાની વ્યક્તિ બાહેધરી આપી અથવા તો કિંમત ચૂકવીને મેળવે અને બાકી રકમ ચૂકવવાની બાહેધરી આપી તે વસ્તુ કે સેવા મેળવે તે વ્યક્તિ. આગળ જોઈએ તો તેમાં હપ્તામાં ચૂકવણી કરીને અથવા તો ભાડા ખરીદી પદ્ધતિ જેવા અનેક પ્રકારે માલ કે વ્યક્તિ કે તેના કોઈ પણ વ્યક્તિનો ઉપયોગ કરે કે સેવાનો લાભ મેળવે છે તે છે ગ્રાહક.